हेलो दोस्तों, नमस्कार। रणभर मिनी ब्लॉगમાં તમારું સ્વાગત છે દોસ્તો। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા, છેતરભાઈ વસાવા અને ઈશુનભાઈ ગઢવી અને બધા નેતા પધાર્યા છે। તો આપણે ભાષણમાં શું કીધું એ મોટું ભાષણ છે, એ લાંબો વિડીયો થશે પણ તમને બહુ સારી રીતે સમજવાનું મળશે। તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો વિડીયો શરૂ કરીએ। શું કીધું ભાષણમાં તો બધા નેતાના ભાષણ સાંભળી લઈએ। ચાલો વિડીયો શરૂ કરીએ। આપણી મધ્યે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી પધારી ચૂક્યા છે। સુરતની આ ધરા પર એમનું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। સૌ સાથીઓ પોતપોતાની જગ્યા લઈને બેસી જાય એવી નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું। ભારત માતા की, ભારત માતા की। ત્યારે સાથીઓ આ સૌ પ્રથમ 30 વર્ષના શાસનમાં ગુજરાતની વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ તરીકે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય, હેમંતભાઈ ખવા હોય કે ચૈતરભાઈ વસાવા હોય, ગુજરાતની જનતાનો અમે અવાજ બનીએ છીએ। હાલમાં જે ગુજરાતની સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું, એનાથી પણ વધારે ગુજરાતમાં એનું દેવું છે। ત્યારે તમે જોયું હશે કે ગુજરાતની વિધાનસભામાં ખેડૂતોને લઈને પણ આમ આદમી પાર્ટીએ માંગ કરી કે જે પ્રકારે પંજાબમાં ખેડૂતોને આ દિવસે વીજળી મળે છે એ પણ મુક્ત મળે છે, રીતના ગુજરાતના ખેડૂતને પણ મળે। ખેડૂતને કંઈ થાય એની વીમા પોલિસી મળે, ખેડૂતના પાક નુકસાન થાય એનો વીમો મળે, ભાગ્યા ખેતી કરનાર ભાગ્યાઓને પણ એનું વળતર મળે, એની માંગ જો કોઈએ કરી હોય તો ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ કરી છે। સાથીઓ ગુજરાતમાં આ સૌ પ્રથમ એવું વિધાનસભાનું સત્ર હશે કે કામદારો માટે પણ આમ આદમીના ધારા તરીકે અમે માંગ કરી કે કામદારોનું પણ શોષણ થાય છે। 8 કલાક એનું કામના કલાક હોવા જોઈએ, એની ગ્રેજ્યુઇટી મળવી જોઈએ, ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ, એમને બોનસ મળવું જોઈએ, ઓવરટાઈમ મળવો જોઈએ, ઈએસઆઈ મળવી જોઈએ। આ માંગ જો વિધાનસભામાં કોઈએ કરી હોય તો આમ આદમી પાર્ટીએ કરી છે। સાથીઓ તમે જોયું હશે જે ગુજરાતમાં જમીન વિહોણા છે એમને પ્લોટ ફાળવવામાં આવે। એક બાજુ ગુજરાતમાં ભારતીય जनता પાર્ટીની સરકાર એમના ઉદ્યોગપતિઓને હજારો એકડ જમીન 1 રૂપિયાના ટોકનના ભાવે ફાળવે છે, ત્યારે ગુજરાતમાં જે જમીન વિહોણા લોકો છે, પ્લોટ વિહોણા લોકો છે, એમને પણ પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવે એની માંગ પણ આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભામાં કરી છે। સાથીઓ તમને ખબર હશે કે ગુજરાત વિધાનસભાને લાઈવ કરવાની માંગ એ અમે ગોપાલભાઈ ઇટાલિયાને અમે કરી। સાથે સાથે ગુજરાતમાં જે ફિક્સ પગારદારો છે જેમને સમાન વર્ક અને સમાન વેતનનો કાયદો લાગુ પડતો હોવા છતાં એમને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવામાં આવે છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ આ ગુજરાત સરકાર પાસે ફિક્સ પગારદારોને ફૂલ પગાર મળે એની માંગ આમ આદમી પાર્ટીએ કરી છે। સાથીઓ તમે જોયું હશે ગુજરાતમાં એ ચાહે શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય, એ ચાહે જીઆરડી હોય કે હોમગાર્ડ હોય, એ ચાહે સર્કિટ હાઉસોમાં કામ કરતા તમામ કર્મચારીઓ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરે છે। ત્યારે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની માંગ હતી કે જેટલા પણ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગુજરાતમાં કર્મચારીઓ છે એમને કાયમી કરવામાં આવે એ માંગ ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ મૂકી છે। તમે જોયું હશે ગુજરાત વિધાનસભામાં મનરેગાની રોજગારી તમામ ગ્રામ્ય વિસ્તારમાં મળે, તમામ ગરીબને આવાસ મળે, તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારી શાળા મળે, પૂરતા શિક્ષકો મળે, ડોક્ટરો મળે, દવાખાનાઓમાં શબવાહિની સહિત તમામ પ્રકારના સાધનો કરી છે। ત્યારે સાથીઓ ગુજરાતમાં 15% આદિવાસીની વસ્તી છે, 1,25,00,000 આદિવાસીઓ ઉમરગામથી અંબાજી સુધી વસે છે। 4,08,053
કરોડનું બજેટ જ્યારે રજૂ થયું તો આવડી મોટી વસ્તી હોવા છતાં 1,25,00,000 વસ્તી હોવા છતાં ગુજરાતના આદિવાસીઓને માત્ર ને માત્ર 5,425 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. ગયા વર્ષે પણ 5,120 જ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 5,120 કરોડમાં માત્ર 2,410 કરોડ વાપરવામાં આવ્યા હતા. બીજા પૈસાનો હિસાબ આ તમારા દીકરાએ વિધાનસભામાં માંગ્યો કે આદિજાતિનું બજેટ 5,120 કરોડ હતું. આદિજાતિનું બજેટ 5,120 કરોડ હતું ગયા વર્ષે. સરકારને આપણે પૂછ્યું કે તમે કેટલો ખર્ચો ક્યાં કર્યો છે. સરકારે કીધું કે આદિવાસી વિસ્તારોમાં અમે 2,410 કરોડ ખર્ચો કર્યો. બીજું બજેટ ક્યાં ગયું? બીજું બજેટ મુખ્યમંત્રી આવે એટલે 50 કરોડ રૂપિયા વપરાયા. નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા 100 કરોડ રૂપિયા વપરાયા. એમના વિકાસ મહોત્સવમાં વપરાયા, એમના અમૃત મહોત્સવમાં વપરાયા, એના તાઇફાઓમાં વપરાયા. ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને મેં વિનંતી કરું છું, જે પણ આદિજાતિનું બજેટ એમના પોસ્ટરમાં વપરાયા છે, એમના બેનર હોર્ડિંગ્સમાં વપરાયા છે, એમના પ્રચાર પ્રસારમાં વપરાયા છે, એમનો બદલો લેવા માટે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમારે બધાએ તૈયાર થઈ જવાનું છે. એનો બદલો હવે આપણે લોકશાહીના ઢબે લેવાનો છે. સાથીઓ, મારી છેલ્લી વાત મૂકીને મારી વાતથી હું વિરમીશ. જે પ્રકારે તમે જોયું હશે દિલ્હી અને પંજાબમાં જ્યારે કેજરીવાલ સાહેબ મુખ્યમંત્રી હતા, એમણે સારી શાળાઓ બનાવી, વીજળી મુક્ત કરી, ખેડૂતોને દિવસે વીજળી આપી, મોહલ્લા ક્લિનિકો બનાવ્યા. ત્યારે એમની બરાબરી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી નહીં શકી. એમણે ઈડી, સીબીઆઈ અને પોલીસનો ઉપયોગ કરીને આપણા સાહેબ દિલ્હીના ત્યારે તાત્કાલિક મુખ્યમંત્રી હતા, છતાંય આપણા અરવિંદ કેજરીવાલજી સહિત મનીષભાઈ સિસોદિયાજી, સંજયસિંહ સહિતના 21 જેટલા નેતાઓને ખોટા કેસમાં લીકર પોલિસીમાં કૌભાંડ કરવામાં આવે છે. આજે મંચ પરથી કેજરીવાલ સાહેબની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું, એ ભાવાની છે. તમારું ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરી થઈ જવાની છે. ત્યારે આ મંચ પરથી ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे? तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये आम आदमी पार्टी है. आम आदमी पार्टी कभी झुकेगी नहीं. धन्यवाद. जोहार. ખૂબ ખૂબ આભાર ચેતરભાઈ વસાવાનો. હવે આપણે આપણા કટ્ટર ઈમાનદાર અરવિંદ કેજરીવાલ સાહેબના સ્વાગત માટે હું રુસ્તમભાઈ ગામેત, બારડોલી પ્રભારી યાકુબભાઈ ગુરુજે, પંકજભાઈ તાયડે, રજનીભાઈ વાઘાણી, ડોક્ટર રાજીવ પાંડે, પાયલબેન સાકરિયા, વિરોધ પક્ષ નેતા સુરત શહેર, રામભાઈ તડોક, દક્ષિણ ઝોન પ્રભારી, એમને સ્વાગત માટે ઉપર સ્ટેજ પર બોલાવું છું. એમના પછી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત, પિયુષભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, ધર્મેશભાઈ ભંડેરી, કેતન પટેલ, યોગેશ ભોઈએ, જીતેન્દ્ર દેસાઈ, એ લોકો સ્વાગત માટે આવશે. સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓ પાડીશું. કેજરીવાલ સાહેબ આપણા કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીના સંયોજક છે. ખૂબ ખૂબ આભાર સૌ કાર્યકર્તાઓનો સ્વાગત માટે. હવે આપણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, જેમણે આ ગુજરાતમાં પરિવર્તન માટેની એક મસાલ પકડી છે, અને એ મસાલ પકડી છે એનું પરિવર્તન ટૂંક સમયમાં આપણે લાવવાનું છે. એટલે આપણે ગોપાલભાઈના જે આશીર્વચનો છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના માટે સાંભળીશું. હલો.
આજે આ દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓની ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત આપ સૌ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલા કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો, આગેવાનો, આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા આપણા સૌના આદર્શ માનનીય અરવિંદ કેજરીવાલજી, આપણને સૌને નેતૃત્વ પૂરું પાડી રહેલા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, ગુજરાતના પ્રભારી માનનીય ગોપાલ રાય સાહેબ, અને આપણે સૌ જેમના થકી ઉર્જા મેળવીએ છીએ એવા આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, અને એવા જ આપણા લોકપ્રિય સંગઠનના આગેવાન ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, મંચ ઉપર બેઠેલા અન્ય સૌ આગેવાન શ્રીઓ, ઉપસ્થિત મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, અને આ વ્યવસ્થાની અંદર જેમણે જેમણે પણ સહયોગ આપ્યો છે એ બધાને મારા પ્રણામ, બધાને મારા વંદન. દોસ્તો, આમ આદમી પાર્ટીની શરૂઆત 2012માં દિલ્હીમાં થયા પછી ગુજરાતમાં એક લાંબા સમય સુધી આપણા અલગ અલગ આગેવાન શ્રીઓએ આમ આદમી પાર્ટીને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, અને પહેલી સફળતા આપણને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જબરજસ્ત સફળતા મળી. 27 સીટો આમ આદમી પાર્ટી જીતી, અને ત્યાર પછીથી લઈ અને આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સતત આગળ વધતી રહી છે. એના પાયામાં આપ તમામ કાર્યકર્તાઓનું યોગદાન છે. મિત્રો, જે ગુજરાતમાં એવું કહેવામાં આવતું હતું કે અહીંયા કોઈ ત્રીજો પક્ષ નહીં ચાલે, અહીંયા તો ખાલી ભાજપ કોંગ્રેસ જ ચાલશે, એવું વર્ષો સુધી જ્યાં કહેવામાં આવ્યું, એ જ ગુજરાતની અંદર હજળબમ રીતે આમ આદમી પાર્ટી આપણે બધાએ ચલાવીને બતાવી છે, અને આગળના દિવસોમાં દોડાવીને બતાવીશું. દોસ્તો, આ આપણી એક સામાન્ય માણસની તાકાત છે કે સત્તામાં બેઠેલો માણસ ઊંચી ખુરશીએ બેઠો હોય એટલે એને એમ લાગે કે નાના માણસો કંઈ નહીં કરી શકે, આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે, આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઊંચી ખુરશીએ બેઠેલા ભાજપ વાળાને લાગતું હોય. પણ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે ને, એ આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી નજર સામે છે. મિત્રો, કે દેશમાં અંગ્રેજોની હુકુમત હજળબમ થઈ ગયેલી, 200 વર્ષ સુધી એમની સરકારો હાલી, અને ગોળીઓ, બંદૂક, પણ એક સામાન્ય દેશનો નાગરિક ઉભો થયો અને કીધું કે હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ, અંગ્રેજોની ગોળીમાં શું તાકાત છે એ અમારી છાતી અમે બતાવીને જોઈ લઈશું. ત્યારે જોવો દોસ્તો, દેશમાં આઝાદી આવી. અને એટલે એવું કહેવાયું છે કે નાનો માણસ જે ધારે એ થાય, પણ નાનો માણસ ધારે તો. આજ દેશના, ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે કે આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપની સામે લડવામાં લગાવીએ. જેલ શા માટે? અમે વેપાર કરીએ, કરોડો કમાઈએ, થોડાક કલેક્ટરને, થોડાક મામલતદારને, થોડાક ધારાસભ્યને કવર મોકલાવીએ અને મજાનું જીવન જીવી શકે એમ છીએ કે નહીં? કયો છે બધા? કયો ભાઈ, મજા આવે એવું જીવન જીવી શકે એમ છીએ કે નહીં? હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એક એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય કે એફઆઈઆર? ન થાય. તો પછી સંઘર્ષ છે કોના માટે? અમારા પોતાના માટે, ગોપાલભાઈ માટે કે ઈશુભાઈ માટે કે કેજરીવાલ સાહેબ માટે કે મનોજભાઈ માટે નહીં. ગુજરાતના છેવાડાના માણસ માટે થઈને સંઘર્ષ કરવા આવેલા લોકો અત્યારે અહીંયા મંચ ઉપર બેઠા છે, જેને પોતાના માટે નહીં, લોકો માટે કંઈક કરવું છે. પોતાના માટે કરવું હોત, અમીર થઈ જવું હોત, પૈસાવાળા થઈ જવું હોત, ખુરશીઓ ઉપર, ઊંચી ખુરશીઓ ઉપર બેસવું હોત, સારી મહેલોમાં રહેવું હોત, તો ભાજપ પાર્ટી છે જ ઊભું ડોકું હલાવો એટલે તરત લઈ લે છે ટેકાના ભાવે કે હાલો જે જોઈએ આપી દઈશું. પણ જેણે જિંદગીમાં ઊભું ડોકું નહીં, આડું ડોકું કે નહીં, તમારી તાનાશાહી નહીં હાલે, ગુંડાગર્દી નહીં હાલે, તમારું દમન નહીં ચાલે, તમારામાં જે તાકાત હોય અમારા ઉપર અજમાવી લો, છતાંય અમે જો ઉગીને ઊભા ન થઈ જઈએ તો કહેજો કે આ ખેડૂતના દીકરા નહોતા.
દોસ્તો, એ તાકાત ગુજરાતના છેવાડાના માણસો માટે અમે કરીએ છીએ. તમારી પાસેથી એટલી આશા છે કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ વસાવાને મજબૂત કરવા જોઈએ તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારા ગામમાં જે કાંઈ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો હોય ને એની સામે ઝાડુનું બટન દબાવી દેજો. તમે આપેલા મતથી ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત થશે. તમે એમ લાગે કે ઈશુદાન ગઢવીને મજબૂત બનાવવા જોઈએ, પ્રવીણભાઈ રામને મજબૂત બનાવવા જોઈએ, તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર મિત્રો ઝાડુનું બટન દબાવી દેશો તો તાકાત અહીંયા મંચ ઉપર બેઠેલા નેતાઓને મળશે અને એ તાકાતના ઉપયોગથી ગુજરાતની જનતાનું ભલું કરી શકાશે. તમારું મન એમ કે આ ગોપાલ ઇટાલિયા મજબૂત બનવો જોઈએ, એના હાથ મજબૂત થવા જોઈએ, તો તમારા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની, તાલુકાની, જિલ્લાની, નગરપાલિકાની ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને દોસ્તો લઈ આવો. મિત્રો, સરકારની હાલતની વાત કરું કે વિસાવદરના મહાન ખેડૂતોએ મારી જેવા એક સામાન્ય માણસને ધારાસભ્ય બનાવ્યો અને હું ગયો ગાંધીનગર. મેં ત્યાં જે ધારાસભ્યોની, ભાજપના નેતાઓની, સરકારની હાલત જોઈ છે એ બહુ દયનીય હાલત છે. મિત્રો, સરકારમાં કોઈ પણ નેતાનું કશું જ ઉપજતું નથી. હમણાં ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્રમાં સરકારી અધિકારીઓને એવી વિનંતી કરી કે ભાઈ સાહેબ બાપા, તમે અમારા ભાજપ કે મેચ એક તરફી થઈ ગઈ, આપણે જીતવા લાગ્યા, એ પછી પણ એક દડા ઉપર એક રન બાકી રહેતો હોય, એક દડા ઉપર એક રન બાકી રહેતો હોય તો સારી જવાનો છે અને આપણા દેશના લોકો જીતી જવાના છે. અને એટલો ને તો કે અમારી 100 પેટીઓ કાઢી લીધી છે ભાજપ વાળાએ. હવે જેને ભાજપમાં લેવાનું એનું ઓપરેશન કરીને ગળામાંથી પેટીઓ કાઢ લે છે, બોલવાનું એક શબ્દ નહીં. તો દોસ્તો, આ પરિસ્થિતિને બદલવી હોય તો એકમાત્ર રસ્તો છે આમ આદમી પાર્ટી. આજથી કેટલાય વર્ષોથી આપણે અનેક નેતાઓને ચૂંટણીમાં જીતાડતા આવ્યા છે. ક્યારેય કોઈ નેતાઓએ આપણા જીવન સાથે જોડાયેલા મુદ્દા ઉપર કામ નથી કર્યું. દરેક માણસ આવે ચૂંટણીમાં, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બોલિવૂડમાં આ ફિલ્મ આવી ગયું, અહીંયા ઓલું થઈ ગયું, ચૂંટણી પૂરી. મને ગર્વ થાય છે કે અમારી આમ આદમી પાર્ટીના નેતા, દેશના પહેલા એવા નેતા છે અરવિંદ કેજરીવાલ, જેણે સરકારી શાળાઓના મુદ્દા ઉપર ચૂંટણી લડી અને જીતી બતાવીને આખા દેશને સંદેશ આપ્યો કે શાળાના મુદ્દા ઉપર પણ ચૂંટણી લડી શકાય, દવાખાનાના મુદ્દા પર પણ ચૂંટણી લડી શકાય, સરકારી સુવિધાઓના નામ ઉપર ચૂંટણી લડી શકાય. એવો સંદેશ દેશમાં પહેલી વખત અરવિંદ કેજરીવાલ જે આપ્યો, હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો. અને આજ દિવસ સુધી રાજનીતિ કેવા લોકોના હાથમાં હતી કે જેના દાદાય નેતા હોય, એના બાપાય નેતા હોય, એના છોકરાય નેતા હોય, એની વહુ નેતા હોય, એના ભત્રીજા નેતા હોય, એક ઘરમાં 1 કિલો નેતા હોય. આપણા હાથમાં શું આવે? ઝંડો, ખાલી પાર્ટીનો ઝંડો ફેરવા કરો, નેતા તો કે નેતાના છોકરા નેતા બને. દેશના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલા એવા માણસ છે કે જેણે મારા તમારા જેવા સામાન્ય પરિવારના છોકરાઓને ધારાસભ્યો, સાંસદ સભ્યો બનાવવાનું ઊંચું કામ કર્યું છે. દોસ્તો, જોરદાર તાળીઓથી વધાવો એમને. હું એક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે હમણાં નોકરી કરતો, 10 વર્ષ નથી થયા, 9 વર્ષ થયા. ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા. હવે કોન્સ્ટેબલને કે વિસ્તરણ અધિકારીને કોઈ ધારાસભ્ય બનવા દે? ચૂંટણીમાં ટિકિટ મારો ત્યાં ચાલુ ધારાસભ્યના ગુંડાઓ આવીને ઘરે આવીને ખોબા પાડી જાય, તું શેનો ટિકિટ માંગે છે? ટિકિટ ન માગી શકો તમે ભાજપ કે કોંગ્રેસના રાજમાં. દોસ્તો, અરવિંદ કેજરીવાલ પહેલા એવા વ્યક્તિ છે કે જેણે સામાન્ય માણસને પણ એ હિંમત આપી કે તમે પણ નેતા બની શકો. બધાને એક વિનંતી કરવા માંગુ છું કે જ્યાં સુધી નેતાના ઘરમાંથી નેતા, એના છોકરા નેતા, એના છોકરા નેતા, એના છોકરા નેતા બનશે, ત્યાં સુધી આપણું ભલું ક્યારેય થવાનું નથી. કેમ કે નેતા તો એના છોકરાનું જ ભલું કરવા માંગે છે. જે દિવસે મારા તમારા આપણા જેવા સામાન્ય પરિવારના ઘરમાંથી નેતા બનવા લાગશે ને, તે દિવસે ગુજરાતનું ભલું કરતા કોઈ રોકી નહીં શકે મિત્રો. અને એટલે આપણે બધાએ જવાબદારી લેવાની છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણા જેવો સામાન્ય માણસ જીતવો જોઈએ. રૂપિયાના જોર ઉપર ચૂંટણીમાં ઉભો રહેલો વ્યક્તિ ન જીતે, બાહુબલી માણસ ન જીતે, પણ મારા તમારા જેવો ગરીબમાં ગરીબ ઘરનો છોકરો જો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી દે
તો એક એક વ્યક્તિએ જવાબદારી લઈ વોટ આપી અપાવીને જીતાડવાની જવાબદારી આજથી અહીંથી લઈને જવાનું છે મિત્રો. જે દિવસે આપણા જેવા સામાન્ય માણસો, અને તમે જુઓ કે આ ચૈતરભાઈ ને મારી જેવા સામાન્ય માણસો ધારાસભ્યો બન્યા તો મજા આવે છે કે નહીં? કયો જઈ મજા આવે છે કે નહીં? હજુ તો 2 બન્યા છે તો આટલી મજા આવે, તો 102 બને તો કેવી મજા આવે? દોસ્તો, સામાન્ય પરિવારના છોકરાઓ જે દિવસે રાજનીતિમાં તમારા મતથી સફળ થશે ને, ત્યારે આખું ગુજરાત કિલ્લોલ કરતું છે, આનંદ કરતું છે, મજા કરતું છે. એવો માહોલ આમ આદમી પાર્ટી બનાવવા માટે આગળ વધી રહી છે. મિત્રો, છેલ્લી વાત કે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એક સંકલ્પ લેવા માટે કે આવનારી જે આ ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની અંદર આપણે તન મન અને ધનથી આ સભાની બહાર નીકળીને તરત લાગી જવાનું છે. કદાચ અંદાજ એવો છે કે 26મી 25મી તારીખે વિધાનસભાનું સત્ર પૂરું થાય છે, એટલે માર્ચ મહિનાની એપ્રિલ મહિનાની 5 કે 7 કે 8 તારીખે ચૂંટણી જાહેર થઈ જાય એવી લગભગ સંભાવનાઓ છે. જો ભાગી ન જાય તો આ પાછા બીકણા બહુ છે, છટકાવી ન જાય તો કદાચ 5 કે 7 તારીખે ચૂંટણી જાહેર થવાની છે. સમય બહુ ઓછો મળશે આપણને ચૂંટણીની તૈયારી કરવાનો, એટલે ચૂંટણી જાહેર થાય પછી હું કામ કરું એમ નહીં. ચૂંટણી જે દિવસે થયું હોય તે દિવસે થાય. ભાજપ વાળાને પાડી દેવાના છે એવી માનસિકતા સાથે આજથી તૈયારીમાં આપણે બધાએ લાગી જવાનું છે. મિત્રો, આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. હવે આપણી વચ્ચે 2 વિદ્યાર્થીઓ ભાઈઓ છે, તે લોકો કેજરીવાલ સાહેબનું પેન્ટિંગ જાતે દોરીને લઈ આવ્યા છે. જયેશભાઈ પાટીલ અને અમન પાટીલ એ સાહેબને ગિફ્ટ આપવા માંગે છે. એમને ઉપર સ્ટેજ પર બોલાવીએ. સુરતના અમારા સક્રિય કાર્યકર્તા વિજયભાઈ પાટીલના દીકરા છે અને એ અરવિંદજીને એમની સ્મૃતિ ભેટ આપી રહ્યા છે. બંને વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે ગોપાલભાઈ પછી આપણા ગુજરાત આમ આદમીના પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી આપણને સંબોધન કરશે. બે હાથ ઊંચા કરીને એકવાર બતાવવાનું છે, ગાંધીનગરમાં લાઈવ જુએ છે એવા મેસેજ છે. એટલે બોલો ભારત માતા કી, ઇન્કલાબ, જય જવાન. મિત્રો, આજે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન માત્ર આ એક ઝોનનું સંમેલન છે અને એમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે આપ દૂર દૂરથી લોકો આવ્યા છો. આપ લોકો આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર છો. એકવાર આપના માટે તાળીઓ થઈ જાય દોસ્તો. આ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભારતના કટ્ટર ઈમાનદાર અને જેમણે અદાલતે કહી દીધું કે હિન્દુસ્તાનમાં કોઈ કટ્ટર ઈમાનદાર હોય અને કામની રાજનીતિથી આગળ વધનારા નેતા આપણા માનનીય અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓની ગડગડાટ થઈ જાય. મિત્રો, અહીંયા ઉપસ્થિત ગોપાલરાયજી, ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ અને તમામ આગેવાનો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા મિત્રો, ટૂંકમાં 2-4 વસ્તુ આપણે કહેવાની છે મારે. આજે આ કોઈ સભા નથી, આ કોઈ સંમેલન નથી, પરંતુ આપણા ક્ષેત્રીય બૂથ કાર્યકર્તાઓને શપથ ગ્રહણ સમારોહ છે. એનો અર્થ એ થયો કે એક ખાલી ઝોનમાંથી સેંકડો હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. આપ મિત્રો, આપણે બહુ થયું. તમે જુઓ, ગમે ત્યારે જાઓ એટલે આપણા પોસ્ટરો હટાવી દઈએ છે કે નહીં? પોસ્ટરો હટાવે, નેતાઓને જેલમાં નાખે, નેતાઓને પરેશાન કરે, કાર્યકર્તાઓને પરેશાન કરે. હવે આવું ચલાવવું છે કે પછી આપણે સત્તા પર બેસવું છે? જોરથી બોલો એટલે મને ખબર પડે. હવે આપણો વારો આવે કે ન આવે? ભાઈ, આપણે લેવું છે કે નથી લેવું વારો? નહીં તો ગયા વખતે રોજ રોજરાત લોડીશું કે ફલાણા પોલીસ વાળા આવ્યા, ઉપાડી ગયા,
પણ હવે એવો દિવસ આવવો જોઈએ ભાજપના ફલાણા નેતાની ધરપકડ થઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરાવી આ વ્યવસ્થા કરવી છે સાહેબ. હજારો કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ભાજપ પણ હોય મિત્રો. મને હમણાં ઘણા લોકો કહેતા હતા કે સુદાનભાઈ કઈ રીતે ખેડૂતોનું દેવું માફ થઈ શકે, કઈ રીતે આદિવાસીઓની વિકાસની યોજના થઈ શકે. મેં એમને કીધું 5000 ભાજપના એવા કાર્યકર્તા છે જે હજારો કરોડની સંપત્તિ વાળા છે કે નથી ભાઈ? જોરથી બોલતા રહ્યો છે કે નથી? આપણી સરકાર આવે ને ગાંધીનગરથી એને ફોન જાય કે સાહેબે એવું કેવડાવ્યું છે કે સંપત્તિ દાનમાં આપવી છે કે પછી જેલમાં જવું છે, તો શું થાય ભાઈ? ખેડૂતોનો દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? મિત્રો આજ પોલીસનો આપણે વાદો કરું છું, આજ ખાખીદારી, આજ ભાજપના નેતાઓને સુરતની બજારમાંથી ઢસેડે નહીં તો ઈસુદાનને ફટ છે રાજનીતિમાં આવ્યા સાહેબ. આપણે ખરાબ વ્યક્તિઓ નથી, પણ કોઈ ખરાબ કરે, આપણી ઉપર અત્યાચાર કરે તો વ્યાજ સાથે વસૂલાત કરવાની તાકાત આપણે ધરાવીએ છીએ દોસ્તો. એ લોકોના જેટલા અત્યાચારો કરવા હતા એટલા કરી લીધા. મિત્રો મને ખબર છે, હું ને મનોજભાઈ પાર્ટીની જયારે એવો નબળો પીરિયડ આવ્યો 2022 પછી, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં નાખી દીધા. અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષજીને જેલમાં નાખ્યા, તમામ નેતાઓને જેલમાં નાખ્યા. અને એટલું નહીં, અહીંયા 182 ટીમો બનાવી 182 વિધાનસભામાં. હું આમ એક ફોન ઉપાડું ને ત્યાં બીજો કાર્યકર્તા કહેતો હોય કે સાહેબ ફલાણા ભાઈ જાય છે, પેલો કે સાહેબ ફલાણા ભાઈ જાય છે. મિત્રો એ દિવસે હું ઈશ્વરને યાદ કરતો તો, હું ને મનોજભાઈ બેઠા હતા. મેં કીધું એક દિવસ આ દિવસ પણ જતો રહેશે અને જે દિવસે આ દિવસ જશે તે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી નહીં શકે. એટલે આ સંઘર્ષના દિવસો મેં જોયા છે સાહેબ. અને આજે હું આપણે કહેવા માંગુ છું મિત્રો, અરવિંદજીને 6 મહિના સિટિંગ મુખ્યમંત્રીને પહેલી વખત હિન્દુસ્તાનમાં કોઈએ જો જેલમાં નાખ્યા હોય તો આ ભાજપ વાળાએ નાખ્યા હતા. શું કામ? કારણ કે કામની રાજનીતિ કરતા હતા. એવું કહેતા હતા કે ખેડૂતોને હક મળવું જોઈએ, એવું કહેતા હતા કે દરેક બાળક, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, પીછડો સમાજ હોય, નાનો સમાજ હોય, તમામ વર્ગના લોકોને ફ્રીમાં સારું શિક્ષણ મળવું જોઈએ, જે ભાજપ વાળા ક્યારેય ઈચ્છતા નથી મિત્રો તમારા અને મારા બાળક આગળ આવે. એવું કહેતા હતા કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં સારવાર લેવા જાય તો ફ્રીમાં સારવાર, સારીમાં સારી સારવાર મળવી જોઈએ. ખિસ્સામાં જો એક નયો પૈસો ન હોય તો એ ગરીબ છે, સારવારના વાકે મરવું ન જોઈએ. એની રાજનીતિ અરવિંદ કેજરીવાલજી કરતા હતા દોસ્તો. અને એ રાજનીતિનો ઉદય ન થાય એટલે તમે જુઓ, એક પાર્ટી તો કરતી હતી, બીજી પાર્ટી પાછી, ત્રીજું પક્ષ ચાલે નહીં, ત્રીજું પક્ષ હાલશે નહીં. આ હમણાં તૂટી જશે. અરવિંદ કેજરીવાલજી વયા ગયા જેલમાં, પાર્ટી પતી જશે. હવે ઈશુદાન ગઢવી શું કરશે? ગોપાલ ઇટાલિયા શું કરશે? મનોજ સોરઠિયા શું કરશે? તમને ખબર નથી. અમે ઈ સંઘર્ષના સાથી છીએ કે તમારા ઘરમાં ઘૂસીને તમને કાઢી શકે એટલી તાકાત ધરાવીએ છીએ. મિત્રો હું જયારે કહેતો હું છું ત્યારે પણ કહેતો હતો ને આજે પણ કહું છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બોલો टाइगर अभी, टाइगर अभी, टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. समझी लेજો સાહેબ. અને એવું શું કામ કહું છું ખબર છે? આ હજારો બૂથમાંથી જે અમારા યોદ્ધાઓ આવ્યા છે, ટાઈગર જેવા યોદ્ધાઓ છે, એના બળ ઉપર હું કહું છું ટાઈગર અભી જિંદા હે સાહેબ. તમે લોકો છો જે ગુજરાતની રાજનીતિને બદલશો. તમે લોકો છો જે એક નાના સમાજમાંથી આવનારાને અધિકારી બનાવશો. તમે લોકો છો જે વ્યક્તિ ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર બનશે તમારા અને મારા ગામમાંથી. એ શું કામ ખબર છે? એના માટે શ્રેય કોઈને જાતો હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજીને જાય છે. મિત્રો આજે ખેડૂતનો દીકરો જો પ્રદેશ અધ્યક્ષ હોય, એક છેતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, આવા વ્યક્તિઓ તમને ને મને મળ્યા છે ધારાસભ્ય તરીકે. શું કામ?
અરવિંદ કેજરીવાલજી એવું ઈચ્છે છે કે મારો આમ આદમી છે ઈ નેતા બનવો જોઈએ, ઈ જ એના ઘરનું સંચાલન કરે છે એવી રીતે રાજ્યનું સંચાલન કરતો હોવો જોઈએ. મિત્રો આજે તમે ને હું અરવિંદજીના આભારી છીએ. મને વિચાર આવતો હતો કે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજી હિંમત નો હાર્યા. અરવિંદજીએ કીધું ભાજપને કે તમારામાં તાકાત હોય એટલું અત્યાચાર કરી લો, પણ હું ગુજરાતમાં જઈને તમને ભગાડીશ. અરવિંદ કેજરીવાલજી મિત્રો કહી શકે, બીજા કોઈની તાકાત નથી. નહીં તો ઘણા લોકો ઠેકડા મારી જાય, વૈંડીઓ ઠેકી જાય. આપણામાંથી ઘણા વૈંડીઓ ઠેકી ગયા જરાક ભીષ પડે એટલે. આપણે એમ થાય કાલે આવ્યો તો આપણી જોડે જ હતો. પણ મિત્રો અરવિંદ કેજરીવાલજી કદાચ માની લો કે મેનેજ થઈ ગયા હોત, ડરી ગયા હોત, તો આજે તમે તાલુકા લડી ન શકત, આપણે જિલ્લા લડી ન શકત, આ સામાન્ય પરિવારના લોકો ધારાસભ્ય ન બની શકત. મિત્રો અરવિંદ કેજરીવાલ જેવા નેતા છે જેમના ઉપર આપણે ગર્વ છે સાહેબ. અને તમે જુઓ કોર્ટે અદાલતે એવું કીધું કે આ સીબીઆઈ ના અધિકારીઓએ ખોટી રીતે અમને ફસાવ્યા છે, એમની ઉપર ઇન્કવાયરી થાય અને અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે એ અદાલતે સાબિતી આપી દીધી સાહેબ. તો મિત્રો આજે આપણે છેલ્લી 1 મિનિટમાં હું કહીશ કે આપણે શેના માટે રાજનીતિમાં આવ્યા છીએ. ઈશુદાન ગઢવીને કાંઈ જોતું નથી રાજનીતિમાં, નથી પદ જોતો, નથી હોદ્દો જોતો, નથી કોઈ મહેલો જોતા, પરંતુ મિત્રો આજે રાજનીતિમાં એટલા માટે આવ્યા છીએ ગરીબ વંચિત શોષિતને એનો હક ને અધિકાર મળવો જોઈએ, એને ન્યાય મળવો જોઈએ, અને સામાન્ય માતા બેન દીકરી હોય એને પણ ન્યાય મળવો જોઈએ. મિત્રો આજે શું થાય છે, કોઈ પણ ભાજપનો લુખો બેન દીકરીને પરેશાન કરે, હેરાન કરે, મિત્રો કોઈ સાંભળવા વાળું નથી. પોલીસ ફરિયાદ નહોતી નોંધાતી. મિત્રો આપણે સપનું લઈને આવ્યા છીએ, માતા ને દીકરી સિંગલ હોય, સિંગલ રહેતા હોય, દીકરી ટ્યુશનમાં જાય, ટ્યુશન માંથી પરત ફરે, સાંજે આવે ને માને એમ કહે કે માં પેલો મંત્રી કે મંત્રીના દીકરાએ મારી છેડતી કરી છે. માતા ડુસકા ભરવાની જગ્યાએ, કોઈને લાગવગ લગાડવાની જગ્યાએ મોબાઈલ ઉપાડે, મિસ કોલ મારે, અને મિત્રો મિસ કોલ મારે ને પોલીસ ફરિયાદ થઈ જાય અને બીજા દિવસનો સૂરજ ઉગે એ પેલા મંત્રી કે નો દીકરો જેલમાં હોય ને આવી વ્યવસ્થા પેદા કરવી છે. મિત્રો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી. અરવિંદ કેજરીવાલજીએ કીધું હતું પંજાબ વાસીઓને કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ખેડૂતોને દિવસે વીજળી અપાવીશ અને ફ્રી વીજળી અપાવીશ. મિત્રો આ વાયદો ત્યાં પૂરો કરી નાખ્યો અરવિંદ કેજરીવાલજી. આ ખબર છે કે નથી ખબર? આ કેટલાને ખબર છે? હાથ ઊંચો કરો જોઈ. મારી માતા બેન દીકરીઓ છે મિત્રો, મહિલાઓ, ગુજરાતમાં આપણે કીધું હતું દરેક મહિલાના ખાતામાં 1000 પડશે. કાશ ત્યારે સરકાર ન બની, પણ તમને આનંદ થશે. ગત રોજ જયારે બજેટ આવ્યું પંજાબનું, માનનીય અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું એ છેલ્લી ગેરંટી અરવિંદ કેજરીવાલજીની મહિલાઓને 1000 આપવાની પૂરી કરી દીધી. મિત્રો એકવાર તાળીઓ થઈ જાય એના માટે. અને એટલા માટે મિત્રો હું કહું છું કે આપણે ખેડૂતોને પંજાબમાં કોઈ એપીએમસીમાં લાઈનો લગાડવાની જરૂર નથી, ઓછા ભાવે ખરીદી કરવાની જરૂર નથી. જેટલી ઉપજ આવે એ પૂરેપૂરી ખરીદી થાય, અને 1 પણ રૂપિયાથી કોઈ વેપારી ઓછી ખરીદી કરે ને તો એને જેલમાં નાખી દે છે. ને એવા કાયદા બનાવવામાં આવ્યા છે, એટલે આપણે સરકાર બનાવવાની છે. બોલો તૈયાર છો? તૈયાર છો? તો મિત્રો એક હાથ ઊંચો કરીને મને વચન આપો કે તમારા બૂથમાં તમે મજબૂતાઈથી, તૂટ્યા વગર, ડર્યા વગર, કોઈ પણ જાતની લોભ લાલચ આપ્યા વગર તમારા બૂથમાં તાલુકા જિલ્લામાં બહુમતી અપાવશો. બોલો અપાવશો? બોલો અપાવશો? બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. હવે આપણા ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી અને દિલ્હીના માજી મંત્રી ગોપાલ રાયજી આપણને સંબોધન કરશે. हेलो, आज के बूथ कार्यकर्ता सम्मेलन में यहाँ उपस्थित साउथ गुजरात के सूरत लोकसभा, बारडोली लोकसभा, नवसारी लोकसभा,
दाहोद लोकसभा, वलसाड़ और भरूच लोकसभा के आए हुए सभी पदाधिकारियों का बैठक में आज की मीटिंग में स्वागत है। एक बार दोनों हाथ की मुट्ठियां बांधेंगे, दोनों हाथ ऊपर करेंगे और पूरी ताकत से एक बार बोलेंगे, भारत माता की, भारत माता की जय जवान, जय जवान। साथियों, आपसे अरविंद केजरीवाल जी विस्तार से बात करेंगे। मैं केवल आपसे एक चीज चाहता हूं, भारतीय जनता पार्टी के इस 20 साल के तानाशाही के खिलाफ पिछले 2 महीने से आम आदमी पार्टी के बूथ के कार्यकर्ता, गांव के कार्यकर्ता, मोहल्ले के कार्यकर्ता, वार्ड के कार्यकर्ता, तालुका सीट के कार्यकर्ता, जिला पंचायत के कार्यकर्ता, हमारे सभी जिला अध्यक्ष, लोकसभा इंचार्ज, जोन इंचार्ज, जिस तरह से पिछले 2 महीने से दिन रात एक करके घर घर जा करके और आम आदमी पार्टी के संगठन को हर घर तक मजबूत करने का काम किए हैं, मैं चाहता हूं उन सारे कार्यकर्ता और पदाधिकारियों के लिए दोनों हाथ ऊपर करके एक बार जोरदार उनकी मेहनत के लिए ताली बजा दीजिए। जोरदार तालियों से हम उनका सम्मान करना चाहते हैं जितने हमारे कार्यकर्ताओं ने काम किया है। साथियों, केवल एक बात कहना चाहता हूं, अभी लोकल बॉडी का चुनाव आने वाला है। विसावदर में जब हमने प्रदेश सम्मेलन किया था, हमने 3 संकल्प लिए थे। पहला संकल्प लिया था, विसावदर का चुनाव हमारे लिए क्वार्टर फाइनल है, लोकल बॉडी का चुनाव हमारे लिए सेमीफाइनल है और विधानसभा का चुनाव हमारे लिए फाइनल है। कल जिस तरह से इंडिया ने फाइनल जीता है, बहादुरों, आपसे कहना चाहता हूं, इसी तरह से हिम्मत बांध करके आगे बढ़ो। 2027 का चुनाव गुजरात के लोग फाइनल मैच जीतेंगे, इसके लिए दिन रात मेहनत करो। कई बार आप थक जाते हो, कई बार उब जाते हो, दिन भर काम करके आते हो, पार्टी का आदेश आता है ये करना है, कोई मजदूरी करके आता है, फिर पार्टी का फोन आता है ये करना है, कोई दिन भर दुकान पर बैठ करके आता है, पार्टी का आदेश आता है ये करना है। मैं आपसे कहना चाहता हूं, आज जो आप 1 घंटा देते हो, 2 घंटा देते हो, इसकी वसूली 2027 के विधानसभा चुनाव में निकालना है। गुजरात बदलेगा और उस बदलाव के लिए उनके पास प्रधानमंत्री की ताकत है, उनके पास गृह मंत्री की ताकत है, उनके पास मुख्यमंत्री की ताकत है, उनके पास मंत्रियों की ताकत है, उनके पास विधायकों की फौज है। लेकिन अरविंद केजरीवाल के पास हनुमान जी की बानरी सेना है। इसलिए कभी अपने आप को छोटा मत समझना। कई बार आपका मन छोटा हो जाता है, गांव में अकेले हूं कैसे काम करूं, बड़े बड़े लोग तो भाजपा में, मोहल्ले में अकेले हूं कैसे काम करूं, बड़े बड़े लोग तो भाजपा में हैं। अरे आम आदमी पार्टी का इतिहास ही यही है। दिल्ली में वो लोग हारे जो 10-10 साल से मंत्री थे, पंजाब में वो लोग हारे जो 20-20 साल से मंत्री थे, गुजरात में वो दिन नजदीक आ रहा है। विसावदर का क्वार्टर फाइनल हमने जीता था, लोकल बॉडी का सेमीफाइनल जीतना है और पूरे गुजरात के साथ मिलकर के 30 साल से भाजपा के भय और भ्रष्टाचार की सरकार 2027 में उखाड़ करके फेंकना है। इस संकल्प के साथ ये मिशन आगे बढ़ेगा। अभी कैंडिडेट बनेंगे, अभी बहुत सारे लोग कैंडिडेट बनेंगे, लेकिन कैंडिडेट केवल चुनाव नहीं लड़ेगा, चुनाव पूरी पार्टी लड़ेगी। जिसको टिकट मिलेगा वो भी चुनाव लड़ेगा, जिसको टिकट नहीं मिलेगा वो भी चुनाव लड़ेगा। हम गुजरात के लिए लड़ रहे हैं। हरदर में 85 लोगों को जेल में डाला भाजपा ने। हमारे जिला अध्यक्ष जूनागढ़ को पासा में उठा करके बंद कर दिया, हमारे सूरत से श्रवण भाई को उठा करके पासा में बंद कर दिया, हमारे तमाम नेताओं को, हमारे तमाम चैत्र भाई को 3 महीने जेल में रखा, तमाम लाठियां चला रहे हैं, तमाम जो है अपमान कर रहे हैं, तमाम दमन चक्र चला रहे हैं। एक बात कह के जा रहा हूं सूरत वालों से, ये जो पूरे गुजरात में दमन चक्र चल रहा है, उस दमन चक्र चलाने वाले का नाम है हर्ष संघवी।
और हर संघ भी सूरत में रहते हैं। आपसे एक ही बात कहना चाहता हूं, पिछले बार हमने सूरत महापालिका में विपक्ष की जिम्मेदारी निभाई थी। पूरी ताकत लगा लो, इस सारे लाठी का, गोली का, जेल का, पासा का, सबका जवाब सूरत महापालिका जीत करके हमें देना है। इसके भी तैयारी करो। आप सब लोगों इतनी बड़ी संख्या में आए, आप सब लोगों का बहुत बहुत आभार। इनकलाब जिंदाबाद। ગોપાલભાઈનો આભાર। હવે આપણા કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ આપણને સંબોધન કરશે। एक बार जोर से मुट्ठी बंद करके दोनों हाथ ऊपर करके भारत माता का जयकारा करेंगे। भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, वंदे वंदे। आज इतनी बड़ी संख्या में मैं देख रहा हूं, दूर तक, बहुत दूर तक, जहां तक नजर जा रही है लोग ही लोग हैं। इतनी बड़ी संख्या में साउथ जोन के कोने कोने से आए हुए मेरे सभी भाइयों, बहनों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम। केम छो? मजामा। आज आपके बीच में आके बहुत अच्छा लग रहा है। अभी हाँ जी, थैंक यू। पिछले 10-12 दिन से हमारे नेता परवीन राम, मनोज सोरठिया, यशुदान गढ़वी सोमनाथ भगवान के यहां से गांव में होते हुए यात्रा निकाल रहे हैं। और जिस गांव में भी जाते हैं इन दिनों में वो हजारों खेडूतों से मिले, हजारों किसानों से मिले। खेडूत बहुत नाराज हैं, बहुत गुस्से में हैं। इस बार जहां भी गए लोगों ने एक ही बात बोली, इस बार बोटाड का बदला लेना है। आपको पता होगा बोटाड में क्या हुआ था। बोटाड में कुछ दिन पहले कुछ किसान इकट्ठे हुए, शांतिपूर्ण प्रदर्शन कर रहे थे करदा प्रथा के खिलाफ। कोई पत्थर नहीं चलाया, किसी को मारा नहीं। प्रदर्शन करना हमारा अधिकार है। करदा प्रथा के खिलाफ प्रदर्शन कर रहे थे, पुलिस ने उनके ऊपर लाठी चार्ज किया, खूब पीटा किसानों को, उनके घरों में से खींच खींच कर ले गए और 85 किसानों को कई महीनों तक उन्होंने जेल के अंदर रखा। आज पूरे गुजरात के अंदर किसानों में जबरदस्त विद्रोह है, जबरदस्त गुस्सा है। किसान बदला लेना चाहते हैं बीजेपी से, किसान बदला लेना चाहते हैं भाजपा से। इस बार चुनाव के अंदर बदला लेंगे, उनको मजा चखाएंगे किसान पूरे गुजरात के अंदर। पिछले 30 साल से गुजरात में भाजपा की सरकार है। इन 30 सालों में भाजपा ने गुजरात को चूस लिया पूरी तरह से। सब कुछ खा गए बीजेपी वाले, सब कुछ खा गए। किसानों के बीज खा गए, किसानों के खाद खा गए, किसानों का पानी पी गए, किसानों का पैसा खा गए, व्यापारियों का व्यापार खा गए, बेरोजगारों का रोजगार खा गए, स्कूल खा गए, अस्पताल खा गए, सड़कें खा गए, पुल खा गए, मजदूरों का नरेगा खा गए। ये लोग बजरी खा गए, लोहा खा गए, मिट्टी खा गए, सब कुछ खा गए ये लोग बीजेपी वाले। 30 साल से चूस लिया इन्होंने गुजरात को। और जो इनके खिलाफ आवाज उठाता है उसको अत्याचार करते हैं। जो इनके खिलाफ, भ्रष्टाचार के खिलाफ आवाज उठाता है उसके ऊपर झूठे केस करके उसको जेल में डाल देते हैं। चेतर वसावा ने नरेगा में भ्रष्टाचार के खिलाफ आवाज उठाई। नरेगा के अंदर ये फर्जी रिकॉर्ड भरते हैं, दिखा देते हैं ये काम हुआ, काम होता नहीं है, पैसा खा जाते हैं इनके मंत्री, पैसा खा जाते हैं इनके नेता।
चैतर वसावा ने कहा मेरे को सारे रिकॉर्ड दिखाओ, चैतर वसावा को उठा के जेल में डाल दिया। चैतर वसावा आप लोगों के लिए लड़ रहा था। परवीन राम ने किसानों के लिए आवाज उठाई, परवीन राम को उठा के जेल में डाल दिया। 4 महीने चैतर वसावा जेल में था, 4 महीने परवीन राम जेल में था। जो इनके खिलाफ आवाज उठाता उसको पकड़ के जेल में डाल देता। आज हमारे युवा नौजवान बेरोजगार घूम रहे हैं, इनके पास रोजगार मांगने के लिए जाते हैं, ये उसको नकली दारू की बोतल पकड़ा देते हैं। पूरे गुजरात में नकली दारू बिक रही है। कितने बच्चे मर गए नकली दारू से। हमारे युवा रोजगार मांगते हैं, उसके हाथ में नकली दारू पकड़ा देते हैं, उसके हाथ में पुड़िया पकड़ा देते हैं, कोकेन की पुड़िया, हीरोइन की पुड़िया, गांजे की पुड़िया पकड़ा देते हैं। हमारे बच्चों को, हमारे पूरे परिवार को बर्बाद करने में लगे हुए, पूरे के पूरे परिवार बर्बाद हो गए। मैं कई परिवारों को जानता हूं, आजकल मेरा गुजरात में काफी आना जाना हो रहा है। कई परिवारों को जानता हूं जिनके बच्चे मर गए नकली दारू पी के। कई परिवारों को जानता हूं जिनके बच्चे ड्रग खा के उनके पूरे के पूरे परिवार बर्बाद हो गए दोस्तों। पर कसूर हम लोगों का है, हम लोगों का कसूर है। हमारे बच्चे मर गए, हमारे बच्चे बर्बाद हो गए, तब भी हम जाके कमल का बटन दबा के आते हैं। क्यों? कब जागेंगे हम लोग? कितने और परिवार बर्बाद होंगे जब हम जागेंगे? कितने और परिवार बर्बाद होने की इंतजार कर रहे हैं हम लोग। मोरबी का पुल गिरा, 140 लोगों की मौत हो गई। बड़ौदा में पुल गिरा, 22 लोगों की मौत हो गई। पिछले 5 साल में 12 पुल गिर गए। कितने और लोगों की मौत की इंतजार कर रहे हैं हम लोग? कब जागेंगे हम लोग? कितने और पुल गिरने की इंतजार कर रहे हैं? कब जागेंगे हम लोग? एक गरीब किसान बेचारा अपनी जमीन बेच के, अपनी बीवी के जेवर बेच के अपने बच्चे को पढ़ने के लिए भेजता है। उसका बेटा जाके अहमदाबाद में, सूरत में, राजकोट में जाके पढ़ाई करता है, रात दिन मेहनत करता है, पेपर देने जाता है, पेपर लीक हो जाता है। कितने पेपर, हर पेपर लीक हो रहा है, यहां पे हर पेपर लीक हो रहा है। कितने लाखों बच्चों का भविष्य बर्बाद हो गया। कितने और बच्चों के भविष्य का इंतजार कर रहे हैं बर्बाद होने के। कब जागेंगे हम लोग? पेपर लीक होते रहेंगे और हम चुप बैठे रहेंगे। भ्रष्टाचार होता रहेगा, हम चुप बैठे रहेंगे। सड़कें टूटती रहेगी, हम चुप बैठे रहेंगे। सरकारी अस्पतालों में हमारे बच्चे मरते रहेंगे, हम चुप बैठे रहेंगे। ये प्राइवेट स्कूल वाले भ्रष्टाचार करते रहेंगे, हमें लूटते रहेंगे, हम चुप बैठे रहेंगे। आज हम यहां सूरत में बैठे हैं। पिछले साल बरसात के टाइम में सूरत, पूरे देश के अंदर सूरत की तस्वीरें टीवी पे आ रही थी। एक बारिश हो जाए सूरत के अंदर, घर घर के अंदर पानी भर जाता है, बाढ़ आ जाती है सूरत के अंदर। इतना पानी, इतना पानी, पूरे बड़ी बड़ी अमीर घरों के अंदर, बेडरूम में, ड्राइंग रूम में, टीवी तक पानी पहुंच गया। टीवी पानी भर गया पूरा का पूरा सूरत के अंदर। 30 साल का यह नतीजा है बीजेपी का। आपके घर में पानी भरता है, हर सांगवी भी सूरत में रहता है, उसके घर में पानी नहीं भरता। सीआर पाटिल भी सूरत में रहता है, उसके घर में पानी नहीं भरता। आपके घर में पानी भरता है। आप इनकी नजरों में कीड़े मकोड़े भी नहीं समझते ये लोग आप लोगों को, और हम इनके पीछे पीछे घूमते रहते हैं दोस्तों। इसको बदलना है कि नहीं बदलना? कुछ करना है कि नहीं करना? भ्रष्टाचार बंद होना चाहिए कि नहीं होना चाहिए? गुंडागर्दी बंद होनी चाहिए कि नहीं होनी चाहिए? जनता की सुनवाई होनी चाहिए कि नहीं होनी चाहिए? सरकारी पैसा जनता के लिए खर्च होना चाहिए कि नहीं होना चाहिए? तो इस बार विसावदर वाली कर दो, इस बार विसावदर वाली कर दो। विसावदर वालों ने दिखा दिया कि जब जनता खड़ी हो जाए तो बड़े बड़े सिंहासन डोल जाते हैं। हमारे गोपाल इटालिया विसावदर से खड़े हुए, एक छोटा सा आम परिवार का आम आदमी है, यह नेता का बेटा नहीं है। गोपाल इटालिया कोई अमीर अरबपति का बेटा नहीं है, एक किसान का बेटा है। पुलिस में काम करता था, छोटी सी नौकरी करता था पुलिस में। इसके अंदर का गुमान जागा, इसने सोचा मेरे को देश के लिए कुछ करना है। इसने सोचा मुझे अपने गुजरात के लोगों के लिए कुछ ना है। इसने पुलिस की नौकरी छोड़ दी। कोई पुलिस की नौकरी छोड़ता है?
कितने पैसे कमा लेते हैं एक दिन में। इसने पुलिस की नौकरी छोड़ दी, लात मार दी, पिछले 15 साल से समाज सेवा राजनीति में दर दर की ठोकरें खाते हुए घूम रहा है। इसके सामने बड़े बड़े नेता खड़े हुए विसावदर में, बड़े बड़े पैसे वाले खड़े हुए, बड़े बड़े पार्टी वाले, बीजेपी वाले, कांग्रेस वाले, लेकिन विसावदर की जनता ने ठान ली और उन्होंने सबको हरा दिया और एक आम आदमी को जिता दिया। जनता ने अपने आप को वोट दिया। तो इस बार पूरे गुजरात में विसावदर वाली करनी है दोस्तों। हर 5 साल में हम लोग वोट डालते हैं। हर बार चुनाव में ये नेता आते हैं। कैसे आते हैं? हाथ जोड़ के खड़े हो जाते हैं, दरवाजा खटखटाते हैं, हाथ जोड़ के खड़े हो जाते हैं। करते हैं कि नहीं करते? आपके पैर पकड़ते हैं, आपके बच्चे को गोद में उठाते हैं, फोटो खिंचाते हैं, बच्चे को प्यार करते हैं, बड़ा प्यार दिखाते हैं, आपकी दादी को पांव छूते हैं, आपके घर के सब लोगों को। और जैसे ही चुनाव खत्म हो जाते हैं, जब आप इनके घर जाते हो, कुत्ता छोड़ देते हैं, दरवाजा नहीं खोलते, आपसे मिलते नहीं हैं, गालियां देते हैं, कहते हैं साहब बिजी हैं, साहब बिजी हैं, हमसे मिलते नहीं है। 5 साल तक मिलते नहीं है ये लोग। क्या करते हैं 5 साल? पैसा 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 कमाने में लग जाते हैं। एक आदमी एमएलए बन जाए, लंबी लंबी गाड़ियां आ जाती है उसके ऊपर, मंत्री बन जाए, कई कोठियां बन जाती हैं, मॉल बन जाते हैं, बड़े बड़े मॉल है इन नेताओं के, बड़ी बड़ी प्रॉपर्टी है इन नेताओं की। इनके बच्चों को टिकटें मिलती हैं, एमएलए के टिकट इनके बच्चों को मिलती है, आपके बच्चों को नहीं मिलती। ना बीजेपी वाले देते, ना कांग्रेस वाले देते, अपने बच्चों को टिकट। इनके बच्चे एमएलए बनते हैं, इनके बच्चे मंत्री बनते हैं। आम आदमी पार्टी में ऐसा नहीं होता। हमारे सारे नेता बैठे हैं यहाँ पे, ईशुदान गढ़वी, गोपाल इटालिया, हेमंत कावा, मनोज सोरठिया, चैतर वसावा, सागर भाई, हमारे सारे नेता यहाँ बैठे हुए, और भी बहुत है, मैं नाम लेना भूल गया हूं। सब लोग आम परिवारों से आते हैं। कोई नेता का बच्चा नहीं है, कोई नेता का बेटा नहीं है दोस्तों। किसान के बेटे हैं, टीचर के बेटे हैं, पत्रकारों के बेटे हैं, आपके बेटे हैं, ये सारे आपके बच्चे हैं, आप लोगों के घरों से आते हैं ये लोग। आम आदमी पार्टी आपके बच्चों को टिकट देगी। अभी पंचायत का चुनाव है, आपका बच्चा सरपंच बनेगा, आपका बच्चा मेंबर बनेगा, वार्ड मेंबर बनेगा, आपके बच्चों को टिकट मिलेगी। नेताओं के बच्चों को टिकट नहीं मिलेगी। इस बार हमें चुनाव में व्यवस्था परिवर्तन करना है। इस बार किसी पार्टी को वोट नहीं देना, कांग्रेस को वोट नहीं देना, बीजेपी को वोट नहीं देना। इस बार अपने आप को वोट देना है, अपनी सरकार बनानी है, जनता की सरकार बनानी है। इस बार जनता की सरकार बनेगी तो सारे काम होंगे। जनता की सरकार बनेगी, जो जनता कहेगी वही काम होगा। जनता की सरकार बनेगी, जनता की इज्जत होगी, नेताओं का भ्रष्टाचार खत्म किया जाएगा, नेताओं की गुंडागर्दी खत्म की जाएगी। जनता की सरकार बनेगी, अच्छी शिक्षा मिलेगी, गरीबों को अच्छी शिक्षा मिलेगी, अच्छे पुल बनेंगे, अच्छी सड़कें बनेंगी, सबका इलाज होगा। पंजाब के अंदर जनता की सरकार है, आम लोगों की सरकार है। भगवंत मान किसान का बेटा है। आज पंजाब में खेडूतों की सारी बिजली मुफ्त है, खेती की सारी बिजली मुफ्त है, घर की सारी बिजली मुफ्त है। गुजरात में चाहिए मुफ्त बिजली? किस किस को चाहिए? तो अपनी सरकार बनाओ, ये बीजेपी की सरकार मत बनाओ, कांग्रेस की सरकार बनाना बंद। अपनी सरकार, अपने को वोट डालो, अपने को वोट डालो। पार्टियों की सरकार बनानी बंद करो। पंजाब के अंदर दिन में 8 घंटे बिजली आती है खेती के लिए। गुजरात में मुझे पता चला रात को 3 बजे बिजली आती है, 4 बजे, है कि नहीं है? दिन में बिजली आती है, 8 घंटे लगातार किसानों के लिए बिजली आती है। क्यों? क्योंकि वहां पे जनता की सरकार है, आपकी सरकार है, आम आदमी की सरकार है। अभी पंजाब के अंदर 10 लाख रुपए का हर परिवार का बीमा किया है, इंश्योरेंस। इसका क्या मतलब हुआ? जितने बड़े बड़े अस्पताल हैं, जितने मैक्स, अपोलो, फोर्टिस, जिसमें बड़े अमीर लोग इलाज कराते हैं, वहां
वहां एक गरीब मजदूर जाके अपना इलाज करा सकता है, फ्री में इलाज होगा उसका। एक गरीब मजदूर को, उसकी मां को, उसके पिताजी को, उसके बच्चों को, भगवान ना करे अगर उसका हार्ट अटैक हो जाए, उसको कैंसर हो जाए, उसको किडनी ट्रांसप्लांट कराना हो, उसको लिवर ट्रांसप्लांट कराना हो, उसको कोई ऑपरेशन कराना हो, किसी को, किसान को, मजदूर को, गरीब को, किसी को, बड़े से बड़े अमीरों वाले अस्पताल में उसका 10 लाख रुपए तक का सारा इलाज मुफ्त होगा। उसका सीटी स्कैन, उसका एमआरआई, सारे टेस्ट, सारी दवाइयां सब मुफ्त होंगी। अभी अभी पंजाब के अंदर पास किया है, 60 लाख परिवारों का इंश्योरेंस करवाया। गुजरात में होना चाहिए कि नहीं होना चाहिए? अपनी सरकार बनाओ, झाड़ू की सरकार बनाओ, झाड़ू चलाओ, झाड़ू की सरकार बनेगी तो सब कुछ मिलेगा। और कल पंजाब का बजट आया, हर महिला को हजार रुपए, हर हजार रुपए हर महिला के अकाउंट में हर महीने दिए जाएंगे। पहली बार हो रहा है पूरे देश के अंदर, हर महिला के अकाउंट में हजार रुपए हर महीने दिए जाएंगे। गुजरात में भी हो सकता है। अपनी सरकार बनाओ, अपनी सरकार बनानी पड़ेगी। ये पार्टीबाजी की, इसमें आप में से कुछ लोग बीजेपी वाले भी होंगे, आप में से कुछ लोग कांग्रेस वाले भी होंगे, लेकिन बीजेपी कांग्रेस का साथ छोड़ दो, कुछ नहीं मिला अपने को बीजेपी कांग्रेस से। इस बार अपनी सरकार बनाओ। गुजरात हमारा है, गुजरात आपका है, गुजरात इनके पिताजी का नहीं है। हम सब लोगों को मिलकर गुजरात को बचाना है, अपने बच्चों के लिए, आने वाली पीढ़ियों के लिए गुजरात बचाना है। हमारे पूर्वजों ने कुर्बानी दी थी, सरदार पटेल ने कुर्बानी दी थी, महात्मा गांधी ने संघर्ष किया था, इन लोगों ने तो मलाई खाई है। इस गुजरात को बचा लीजिए आप लोग। हम सब लोगों को गुजरात को जागना पड़ेगा, सब लोगों को जिम्मेदारी लेनी पड़ेगी, एक एक आदमी को। और खासकर युवाओं से मैं कहना चाहता हूं, 2027 में चुनाव है, 2 साल हैं, ये 2 साल दे दो। ये 2 साल छुट्टी ले सकते हो, छुट्टी ले लो। ये 2 साल कुछ भी करके 2 साल दे दो आम आदमी पार्टी को, और देखो गुजरात की तकदीर बदल जाएगी उसके बाद। अब हम सब लोग खड़े होके एक शपथ लेंगे। मैं बोलूंगा, आप मेरे पीछे पीछे बोलेंगे। मैं कसम खाता हूं कि गुजरात की तरक्की के लिए और अपने परिवार की तरक्की के लिए आने वाले किसी भी चुनाव में बीजेपी या कांग्रेस किसी भी पार्टी को वोट नहीं दूंगा। अब मैं झाड़ू का बटन दबाकर अपनी खुद की सरकार बनाऊंगा। भारत माता की। રાષ્ટ્રગીત માટે બધા આપણે સૌ પોતપોતાના સ્થાન પર ઉભા રહી જઈશું। गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। मेरा रंग दे बसंती चोला, 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 हो